બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને રૂપિયાની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો આજે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો નબળો થઈને 84.73 પ્રતિ ડોલર ઉપર આપણને ખુલતો દેખાયો છે અને ત્યારબાદ આપણે 84.85 સુધીના નવા નીચલા સ્તર અહીંયા આગળથી બનતા જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો 106.13 ઉપર અહીંયા આગળથી આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે અને વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું। જતીનજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે રૂપિયાનો ટ્રેન્ડ અહીંયા આગળથી સતત નબળો જ લાગી રહ્યો છે અને ફરી પાછા આપણે નવા નીચલા સ્તર અહીંયા આગળથી બનતા જોઈ રહ્યા છે। રૂપિયાની ચાલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને જે રીતે હવે આપણે નવા આરબીઆઈ ગવર્નરની નિમણૂક થતાં અહીંયા આગળથી જોઈ રહ્યા છે, શક્તિકાંતા દાસે અહીંયા આગળથી કરન્સીને માટે પણ ઘણા સારા ઇન્ટરવેન્શન લાવ્યા હતા, એમની ટીમ દ્વારા લાવવામાં આવ્યા હતા આરબીઆઈ દ્વારા। આગળ નવા આરબીઆઈ ગવર્નરનો રોલ પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જના જો જે હિસાબથી ટોપ લેવલ પર ચેન્જીસ થાય છે ત્યારે ઘણો એના પર ઇફેક્ટ્સ પણ જે છે કે એને કંઈ સેગમેન્ટ વાઇઝ અને એસેટ વાઇઝ જરૂર એના પર ઇમ્પ્લિમેન્ટેશન આવે છે। બટ ઓવરઓલ જે પ્રીવિયસ ગવર્નર નું આગળનું જે મોમેન્ટમ રહ્યું હતું અને જે ફોરકાસ્ટ અને જે એમનું વિઝન હતું એ ખાસું અમતું સ્ટેબલ હતું અને રૂપિયાને જે સ્ટેબિલિટીથી માઇનર લેવલ્સ પર જે ડ્રોપ આવ્યા છે કમ્પેર્ડ ટુ આપણા પિયર્સને જોવા જઈએ તો આઉટ પરફોર્મન્સ રહ્યું છે અને ડોલરના સામે જરૂર ઘટ્યો છે, બટ ઇનલાઇન ઘટ્યો છે જે હિસાબથી ડોલર ઇન્ડેક્સની ચાલ રહી છે એના પ્રમાણથી અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે નંબર્સ રહ્યા છે, ફિસ્કલ ડેફિસિટના જે નંબર્સ રહ્યા છે એના હિસાબથી જેટલું ફોલ રહેવું જોઈએ એ હિસાબથી બહુ સ્ટેબલ મેનરમાં ડ્રોપ રહ્યું છે। ફર્ધર એક્સપેક્ટેશન અને હાઇલાઇટ્સ એના પર જ રહેશે કે કયા હિસાબની પોલિસીઝ આવે છે એમના તરફથી, કેવું એમનું વિઝન રહે છે અને કેવું ગ્રોથ પાથ આગળ જોઈ રહ્યા છે। એક્સપેક્ટેડ લાઇન્સ પર અગર જોવા જઈએ તો રૂપિયાની હમણાં જે મોમેન્ટમ જે છે હજી વીકનેસની કન્ટિન્યુ રહી શકે છે થોડા ટાઈમ માટે હજી, બીકોઝ કમોડિટી પ્રાઇસીસ હજી પણ હાયર નોટ પર ચાલી રહ્યા છે, ઇન્ક્લુડિંગ ગોલ્ડ, સિલ્વર। ક્રૂડનું મોમેન્ટમ જે છે થોડુંક લેકલસ્ટર થયું છે, બટ અન્ય કમોડિટીઝના જે ઇમ્પોર્ટ્સ જે છે એના કારણથી આપણું બિલ જે છે એ વધતું દેખાઈ રહ્યું છે અને એક્સપોર્ટના નંબર્સ જે છે એ બહુ વધારે એકદમ સ્કાય રોકેટેડ નથી હમણાં, તો જેના કારણે ત્યાં રૂપિયા પર થોડું પ્રેશર છે અને મેઇનલી એફઆઈની સેલિંગ રહી છે છેલ્લા 2-3 મહિનાથી, એના કારણથી રૂપિયા પર જે છે ક્યાંને ક્યાં પ્રેશર બનેલો છે। સો મને લાગે છે કે રેન્જ બાઉન્ડ વીકનેસ જે છે એ કન્ટિન્યુ રહેશે। 84.65 84.60 એક સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે રૂપિયાના માટે, એના ઉપર ફિલહાલ તો ટ્રેડ કરતા નથી જોવા દેખાઈ રહ્યું અને 85 તરફનો ચાલ જે છે એ પકડીને રાખી છે। 85 તરફના લેવલ્સ જે છે આવનાર દિવસોમાં આપણને જોવા મળી શકે। ઓકે, તો રૂપિયો 85 તરફ આપણને જતો દેખાઈ રહ્યો છે। જતીનજીનો પણ આ વ્યૂ। આપણા મોટાભાગના નિષ્ણાતો રૂપિયો 85 સુધી જઈ શકે છે 1 થી 2 વીકની અંદર, આ અહીંયા આગળથી એક વ્યૂ ધરાવી રહ્યા છે। તો રૂપિયામાં કન્ટિન્યુ નરમાશ જે છે એ થતી દેખાઈ શકે છે। હવે આપણે વાત સોનાની કરી લઈએ તો કોમેક્સ ઉપર સોનાની કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી અને ભાવ આશરે $2,660 ઉપર રહ્યા હતા। તો સ્થાનિક બજારની વાત કરીએ તો 77,666ના સ્તરની આસપાસ અત્યારે આપણે કારોબાર જોઈ રહ્યા છે। હવે ઉલ્લેખનીય પણ છે કે આશરે 6 મહિના બાદ ચાઇનાની સેન્ટ્રલ બેંક તરફથી ફરી સોનાની ખરીદારી શરૂ થતાં પણ કિંમતોને સપોર્ટ મળ્યો છે અને સાથે જ આવતા સપ્તાહે ફેડ વ્યાજ દરમાં કાપ કરે તેવી આશાએ પણ સોનાને એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે। જતીનજી, હવે બધાની નજર જે છે તે આવતા સપ્તાહની ફેડની મીટ ઉપર ખાસ કરીને બનેલી છે અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળથી સોના પર કયા ફેક્ટર્સ ઇમ્પેક્ટ કરશે અને સોનાની ચાલ આગળ આપને કઈ રીતની લાગે છે? રાઇટલી પોઇન્ટેડ જર્નાજી, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ મીટિંગ જે છે એ ડિસેમ્બર મંથની હવે લાસ્ટ મીટિંગ રહેશે અને જેના પર એક્સપેક્ટેડ લાઇન્સ તો એ છે કે કટ જે છે એ ક્યાંય ને ક્યાંય બનેલું રહેશે ફેડના દ્વારા અને આગળ ચાલતા પ્રોજેક્શન્સ જે છે એના ઉપર થોડુંક નિર્ભર કરશે કે કેટલું મોમેન્ટમ જે છે એ આગળ ચાલતા કેવું દેખાય છે એમને। ઇન્ફ્લેશન જે છે હજી એમના ટ્રેજેક્ટરી પાસે જ દેખાઈ રહ્યું છે। જોબ નંબર્સ જે સૌથી એમના ઇમ્પોર્ટન્ટલી ફોકસમાં છે યુએસ ઇકોનોમીના તરફથી અને ફેડરલ રિઝર્વના ડેસ્કના તરફથી, તો જોબ નંબર્સના અંદર સુધાર રહેશે તો ઇન્ટરેસ્ટ રેટ કટનું વોલેટિલિટી જે છે આગળ ચાલતા જોવા મળી શકે છે। જોબ નંબર્સ જો અગર હાઈ પીક પર જવા માટે છે તો ડેફિનેટલી ઇન્ટરેસ્ટ રેટ જે છે એ રેપિડ પેસથી એમને ઘટાડવો પડશે। સો ઇટ વિલ ડિપેન્ડ અપોન હાઉ ધ જોબ નંબર્સ રોલ આઉટ થાય છે આગળના વીકલી જોબ નંબર્સ પર અને મંથલી જે અનએમ્પ્લોયમેન્ટના ડેટા આવે છે એના પર। સો આઈ થિંક મોરલેસ ગોલ્ડના માટે પરિબળો ક્યાંય ને ક્યાંય
એમ લાગતું હોય છે કે ગોલ્ડ અહીંયાથી હવે કરેક્શન આપશે, પણ એના પછી તરત પાછું એના ઉપર માટે કંઈક નવું એક નેગેટિવ ન્યૂઝ આવી જાય છે. જેવી રીતે હમણાં આપણે છેલ્લા લાસ્ટ 2 દિવસથી જોઈ રહ્યા છે કે મિડલ ઈસ્ટના અંદર હજી પણ સિરિયામાં એક નવું એસ્કેલેશન આવ્યું છે, જીઓ પોલિટિકલ ઇસ્યુ, તો જેના કારણે ગોલ્ડના માટે પાછું એક સપોર્ટ મળી ગયું છે. સો ધીઝ આર નંબર ઓફ જીઓ પોલિટિકલ ઇસ્યુઝ જે અરાઇઝ થઈ જાય છે ટાઈમ એન્ડ ટાઈમ અગેન, અને જે ગોલ્ડને ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગલી સપોર્ટ કરવામાં આવી જાય છે. સો લેવલ વાઇઝ આપણે જોવા જઈએ તો 2620 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન હતો. વચ્ચે પણ આપણે એના બારમાં વાત કરી હતી. જો 2620 ના નીચે જાય છે તો તરત 2580 જે છે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. તો 2580 ને ધ્યાનમાં રાખીને અગર કોઈએ લીધું હોય તો એમના માટે એક સારો રનઅપ મળી ગયો છે. છેલ્લા 1-2 દિવસના અંદર એક સ્ટ્રોંગ રનઅપ આવી ગયો છે ગોલ્ડના અંદર, અને હાયર સાઇડ પર મને લાગે છે હવે 2675 થી લઈને 2680 એક માઇનર રેઝિસ્ટન્સ જરૂર પ્લે કરશે. બટ ફોર ધ ટાઈમ બી જ્યાં સુધી પોલિસી નથી આવતી ત્યાં સુધી આ જે રેન્જ જે છે હવે બની ગઈ છે અરાઉન્ડ 76,800 મેક્સ આઉટ ઓન ધ લોઅર સાઇડ ફોર ધ નેક્સ્ટ 1 વીક, અને 78,200 ઓન ધ હાયર સાઇડ. સો 500 ટિપ્સનું રણનીતિ અપનાવીને ચાલી શકાય છે. 77,400, 77,300, 300 to 500 ના રેન્જમાં અગર લેશો તો રિસ્ક રિવોર્ડ બહુ સારો બની જશે, બીકોઝ હાયર સાઇડ પર તમને 700-800 પોઈન્ટનું ટાર્ગેટ મળી જાય છે, અને લોઅર એન્ડ પર 300-400 રૂપિયાનું જ સ્ટોપ લોસ બને છે. સો માય રેકમેન્ડેશન ઇઝ કે 77,300 to 400 ના રેન્જમાં બાય કરશો તો આ સારી રણનીતિ રહેશે, અને 76,800 ના નીચે સ્ટોપ લોસ રાખો, અને હાયર સાઇડ પર 78 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો. ઓકે, તો સોનામાં થોડા ઘટાડે આગળથી ખરીદી કરીને ચાલવાનું છે. 77,300, 400ની આસપાસથી ખરીદી કરીને ચાલો. 78,200ના ટાર્ગેટ બની શકે છે. 74,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખો તો સોનામાં ખરીદારી કરવાની સલાહ. અને હવે જો ચાંદીની પણ વાત કરી લઈએ, ચાંદીમાં પણ પોઝિટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં કિંમતો $31 ઉપર રહી છે. સ્થાનિક બજારમાં થોડું ફ્લેટ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અત્યારે આપણે ફ્લેટ ટુ નેગેટિવ જેને કહી શકીએ, 95,000ની આસપાસ MCX પર સિલ્વરના ભાવ અહીં આગળથી ચાલતા દેખાઈ રહ્યા છે. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગઈકાલે આપણે જોયું હતું કે ચાંદીમાં એક દિવસ દરમિયાન સારી ખરીદારી આવતી જોવા મળી હતી. આજે MCX ઉપર ફ્લેટ ટુ નેગેટિવ છે, પણ 0.5% આસપાસની મજબૂતી કોમેક્સ ઉપર દેખાઈ રહી છે. ઝરના, જો ગઈકાલના દિવસે એક સ્ટ્રોંગ ફ્રેશ બાઇંગ ઇનિશિએશન થયું છે. લેવલ વાઇઝ જોવા જઈએ તો $30નો લેવલ બહુ ઇમ્પોર્ટન્ટલી સપોર્ટ લીધો છે. પહેલાના પ્રીવિયસ શોઝમાં પણ આપણે એ જ વસ્તુની વાત કરી હતી કે $30 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો. ચાંદીના અંદર થોડીક વીકનેસ દેખાઈ રહી હતી, અને ત્યારે આઈ થિંક આપણે 31.50 ને 31ના પાસે હતા, અને $30ના આજુબાજુ એને સ્ટ્રોંગલી સપોર્ટ લીધો છે. અને હવે એક એસ્કેલેશન આવ્યું, એના અંદર ન્યૂઝ ફ્લો આવ્યું, જેના કારણે એક સપોર્ટ મળી ગયું, બૂસ્ટ મળી ગયું. અને ફંડામેન્ટલી જોવા જઈએ તો કોઈ બી મોટું પ્રમાણથી અહીંયા નેગેટિવિટી છે નહીં. સો ઓન ધ હોલ બ્રોડલી ટ્રેન્ડ તો અપસાઇડનો જ છે. જે એગ્રેસિવલી શોર્ટ ટર્મમાં ટ્રેડ કરે છે એમના માટે થોડુંક ટ્રિકી સિચ્યુએશન થઈ જાય છે કે કયા સાઇડના ટ્રેડમાં અંદર પાર્ટિસિપેટ કરવું, કે જો લોંગર ટ્રેન્ડ બ્રોડર ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ છે એમાં વેઇટ કરીને ટ્રેડ કરવું ડીપ પર, કે હમણાં જે ઇમિડિયેટ ટ્રેન્ડ શોર્ટ સાઇડનો દેખાય છે એના અંદર ટ્રેડ કરવું. સો આનો ઉલ્લેખ એ રહેશે કે જે એગ્રેસિવલી એકદમ ટ્રેડ કરતા હોય એ લોકો સ્પેસિફિકલી જ્યારે રેકમેન્ડેશન આવે છે કે ઇન્ટ્રાડે સ્પેસિફિક કે 2 દિવસનું વ્યૂ પોઈન્ટના હિસાબે ટ્રેડ કરવાનું છે, તો એને વ્યૂ પોઈન્ટના હિસાબે જ ટ્રેડ કરવાનું, અને નાખી પછી એને કન્વર્ટ કરી લેવાનું પોતાના માઇન્ડને કે હવે ટ્રેડ કેવી રીતે લેવું, કે અહીંયા બાઇંગ સાઇડમાં જવું કે સેલિંગ સાઇડમાં જવું. સો લેવલ સ્પેસિફિકલી ઇમ્પોર્ટન્સ આપો. ટ્રેન્ડ બ્રોડલી પોઝિટિવ છે એ પણ મગજમાં રાખીને ચાલો. શોર્ટ ટર્મના ટ્રેન્ડ વચ્ચે કરેક્શન આવે છે, એના અંદર પાર્ટિસિપેટ કરવું કે ન કરવું એ આપણા ઉપર હોય છે, કે મારે શોર્ટ ટર્મમાં ટ્રેડ કરવું છે કે લોંગર ટર્મ પિક્ચરાઇઝેશન જ જોઈને ચાલો. સો હમણાં જે ટ્રેડર સ્પેસિફિક છે, જે શોર્ટ ટર્મમાં ટ્રેડ કરે છે, એ લોકો માટે મારી સલાહ રહેશે કે બાય ઓન ડિપ ટુ માર્કેટ અહીંયા પણ છે, ગોલ્ડનું સપોર્ટ મળતું રહેશે. સાથે સાથે બેઝ મેટલ પણ છેલ્લા 1-2 દિવસથી થોડુંક પોઝિટિવિટીના સાથેના કારોબાર દેખાઈ રહ્યા છે. ચાઇનીઝના નંબર્સના ગઈકાલે સોમવારે સવારના માર્કેટના પહેલા જે નંબર્સ આવ્યા હતા એના કારણથી ક્યાંય થોડુંક બેઝ મેટલને પણ અહીંયાથી થોડુંક સપોર્ટ લેતા જોવા મળી શકાય છે. અને 94,000 એક બેઝ સપોર્ટ રહેવું જોઈએ ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ, અને હાયર સાઇડ પર 95,500 થી લઈને 96,000 સુધીના તમને લેવલ્સ જોવા મળી શકે છે. 94,500 થી લઈને 94,600 ના આજુબાજુના પ્રાઇસ મળે ત્યારે તમારે એના અંદર એન્ટર કરવાનું છે. 1000 પોઈન્ટનું ઉપર ટાર્ગેટ રાખો, અને 600 પોઈન્ટનું નીચે સ્ટોપ લોસ રાખો. આ ટ્રેડર પર્સપેક્ટિવ મેં વ્યૂ પોઈન્ટ આપ્યો છે. જે લોંગર ટર્મ બ્રોડર ટ્રેન્ડ માટે કેચઅપ કરવા માટે ટ્રાય કરે છે એ લોકો માટે વ્યૂ પોઈન્ટ છે. પોઝિટિવિટીના સાથેનો કારોબાર છે અહીંયા માર્કેટના અંદર. પોઝિશન જે છે લોંગ પોઝિશન હોલ્ડ કરીને રાખો. આગળ ચાલતા 1 થી 2 મહિનાનો અગર તમે વ્યૂ પોઈન્ટ રાખો છો મીડિયમ ટર્મના હિસાબે, તમને સારા ગેઇન્સ અહીંયાથી જોવા મળશે.
સ્પોટમાં આઈ થિંક અરાઉન્ડ 34-35 સુધીના લેવલ્સ હું પકડીને ચાલુ છું પોઝિશનલ બેઝિસ પર. અને આપણા ઘરેલું બજારમાં એનો ઉલ્લેખ કરવા જાઉં તો અરાઉન્ડ અબાઉટ 97-98 સુધીના ટાઈમને લેવલ્સ જોવા મળી શકે. ઓકે, તો ચાંદી માટે ટ્રેડર્સ માટે જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, બાય ડિપ્સની સલાહ છે 94,600ની આસપાસથી ખરીદારી કરવાની, 94,500-600ની આસપાસથી ખરીદારી કરીને તમે ચાલી શકો છો. 96,000 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો આ શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે અહીંયા આગળથી સલાહ બનતી દેખાઈ રહી છે. અને 1 થી 2 મહિનાનો વ્યૂ છે તો પણ તમે પોઝિટિવ વ્યૂ રાખીને પોઝિશન હોલ્ડ કરીને ચાલી શકો છો. તો સોના ચાંદીની આપણે વાત કરી, મેટલ્સના પણ આપણે કારોબાર પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં નરમાશ સાથેનો કારોબાર રહ્યો અને સૌથી વધારે વેચવાલી આપણને કોપરની અંદર આવતી દેખાઈ છે. ચાઇના તરફથી પોલિટ બ્યુરોની જાહેરાત બાદ કોપરની કિંમતોમાં મજબૂતી આવી હતી અને સાથે જ સપ્લાયને લઈને ચિંતાએ પણ કિંમતોની અંદર વધારો આવતો જોવા મળ્યો હતો. એક મેટલ્સની અંદર પણ ગઈકાલે આ સમાચાર જ્યારે આવતા દેખાયા, ચાઇનાએ પોતાની પોલિસીમાં જે પોતાનું વલણ થોડું બદલ્યું છે એને કારણે એક પોઝિટિવિટી આવી હતી. અને આજે આપણે MCX ઉપર તો લાલ નિશાનમાં તમામ મેટલ્સની અંદર જતીનજી કારોબાર જોઈ રહ્યા છે. કઈ રીતે આને આપણે સમજવું જોઈએ અને આગળ કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? જરા ફ્લેટિશ છે હમણાં માર્કેટ. હું અહીંયાથી વીકનેસ તો નથી જોઈ રહ્યો. બેઝ મેટલનું માર્કેટ આગળ ચાલતા એટલીસ્ટ ડ્યુરિંગ ધીસ વીક મને લાગે છે થોડુંક પોઝિટિવિટીના સાથે જ તમને અહીંયાથી મોમેન્ટમ દેખાશે. કોપર જે છે સ્પેશિયલી મને લાગે છે અહીંયાથી 825-824 નો એક સ્ટ્રોંગ સપોર્ટ પકડીને ચાલશે અને હાયર સાઇડ પર 837 થી લઈને 840 સુધીના લેવલ્સ આ વીકના અંદર તમને જોવા મળવા જોઈએ. અને સાથે સાથે જ કોપરના સાથે જે બીજી ટોપિક રહેશે એ યાની કે ઝિંક અને એલ્યુમિનિયમના અંદર રહેશે. મારું કન્વિક્શન થોડું એલ્યુમિનિયમના તરફ વધારે છે બિકોઝ સ્પેશિયલ શોઝના અંદર આપણે જે દિવાળીના ટાઈમ પર કર્યા હતા એમાં પણ મેં કીધું હતું કે એલ્યુમિનિયમના પ્રાઇસીસ મને અહીંયાથી આઉટલુક ઓન ધ હોલ ફોર 1 યર મને પોઝિટિવ લાગે છે. અને ઓલરેડી 10% ગેઇન્સ અહીંયાથી રજીસ્ટર થઈ ચૂક્યા છે એલ્યુમિનિયમના પ્રાઇસીસના અંદર. સો મારું થોડુંક ફેવરેટિઝમ એલ્યુમિનિયમના અંદર છે. હું શોર્ટ ટર્મ માટે અને પોઝિશનલ માટે જે ટ્રેડર્સ છે એમને હું સલાહ એ જ આપીશ કે એલ્યુમિનિયમના અંદર બાઇંગ ઓન ડિપ્સનો અપ્રોચ રાખીને ચાલો. જે લેવલ્સ મને ગમી રહ્યા છે ફોર ટ્રેડિંગ પર્પઝ એ રહેશે અરાઉન્ડ અબાઉટ 244 થી 243 ના વચ્ચે. ઇમિડિયેટ બેસિસ પર કોઈને બાય કરો તો પણ કરીને ચાલી શકે છે કરંટ માર્કેટ પ્રાઇસથી. 241 ના નીચે સ્ટોપ લોસ રાખો જે ટ્રેડર્સ છે એ લોકોના માટે. પોઝિશનલી સ્ટોપ લોસ જે છે એ થોડુંક મોટું રહેશે 235 ના નીચે. અને હાયર સાઇડ પર શોર્ટ ટર્મ માટે 247-248 અને પોઝિશનલના હિસાબે જોવા જઈએ તો 255 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો. ઓકે, તો બાય ડિપ્સની સ્ટ્રેટેજી એલ્યુમિનિયમની અંદર તમે અપનાવીને ચાલી શકો છો. 255ના ટાર્ગેટ માટે એલ્યુમિનિયમમાં ખરીદારી કરવાની સલાહ. કોપરમાં પણ એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. તો આપણે મેટલ્સની વાત કરી પણ વાત એનર્જી પેકમાંથી ક્રૂડની પણ કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલના ભાવ 1% જેટલા વધતા દેખાયા. જોકે આજે ઉપલા સ્તરેથી મામૂલી નરમાશ સાથે બ્રેન્ટમાં $71 આસપાસનો કારોબાર દેખાઈ રહ્યો છે. તો નાઇમેક્સમાં પણ 67.95 એટલે લગભગ $68 આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને જો આપણે વાત કરીએ MCX ક્રૂડની તો 5778 ઉપર આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે. તો ચાઇના તરફથી નબળી મોનિટરી પોલિસીથી અર્થતંત્રને બૂસ્ટ મળવાની આશાએ પણ ક્રૂડની કિંમતોને નીચેથી સપોર્ટ મળી શકે છે. આ પણ એક સંભાવના જોઈ રહ્યા છે. પણ અત્યારે થોડા દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. જતીનજી, ક્રૂડ માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? રાઇટલી જે હિસાબથી તમે હમણાં બતાવ્યું કે ચાઇના તરફથી સ્ટિમ્યુલસ અને મેજર્સના અનાઉન્સમેન્ટનું થોડુંક પેસ વધી શકે છે. એના કારણથી જે બેઝ મેટલ માટે જે મેં કીધું કે પોઝિટિવિટી સાથે આઉટલુક બની રહ્યો છે, ક્રૂડના માટે પણ ક્યાંક ને ક્યાંક થોડુંક ઇનલાઇન વ્યૂ બની જાય છે. બટ કેમ કે બ્રોડલી હજી બહુ મોટા ભાગે અહીંયાથી સપ્લાયને લઈને કોઈ ડિસ્ટ્રપ્શન નથી અને સપ્લાયને લઈને પણ કોઈ કાપ નથી ઓપેકના તરફથી. એના કારણથી બહુ વધારે સ્ટ્રેન્થ નથી દેખાડી રહ્યું ક્રૂડ જે છે. ગઈકાલના દિવસે જે મિડલ ઇસ્ટનું પ્રીમિયમ જે એને લીધું છે સિરિયાના ન્યૂઝના પાછળ, જીઓપોલિટિકલ ઇસ્યુઝના પાછળ, એ થોડુંક હવે ડિસ્કાઉન્ટ કરતું જોવા મળ્યું આપણને. પણ મને લાગે છે ઇનલાઇન પાછું જે લેવલ્સ મળી જાય શુક્રવારના ક્લોઝિંગ પ્રાઇસના હિસાબથી અરાઉન્ડ 5750, 5735 એનાથી વધારે ઘટાડો નહીં લાગતો ક્રૂડના અંદર. મોરલેસ સાઇડવેઝ ટુ પોઝિટિવિટીના સાથેનો રેન્જ બાઉન્ડ રહી શકે છે આ વીકના અંદર. 5600 નું ઓવરઓલ સ્ટોપ લોસ રાખવાનું છે પોઝિશનલ ટ્રેડર્સે અને 5700 થી લઈને 5730 ના વચ્ચે બાય કરીને ચાલી શકાય છે.
હાયર સાઇડ પર 5800 5840 સુધીના ટાર્ગેટ રાખો. બહુ મોટા ટાર્ગેટ રાખવાની જરૂરત નથી હમણાં, બીકોઝ બહુ મોટા ભાગે અહીંયા બહુ મોટું ટ્રેન્ડ ફિલહાલ નથી દેખાઈ રહ્યું એઝ ઓફ નાઉ. આગળ ચાલતા કંઈ ડેવલપમેન્ટ ચેન્જ થઈ જાય તો જરૂર એના અંદર મોટું ટ્રેન્ડ બની શકે છે, બટ હમણાં ફિલહાલ જે ડેવલપમેન્ટ છે એના કારણથી બહુ મોટું ટ્રેન્ડ નથી દેખાઈ રહ્યું. એક નાનકડા ટ્રેડના માટે બાઇંગ સાઇડની રેકમેન્ડેશન રહેશે. 12 ટીપનું માર્કેટ અહીંયાથી દેખાઈ રહ્યું છે ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ. ઓકે, તો નાના ટાર્ગેટ માટે અહીં આગળથી ક્રૂડમાં ખરીદારી કરીને ચાલી શકો છો, તો આ સલાહ બનતી દેખાઈ રહી છે. અને સાથે જ જતીનજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. મને આપશો રજા, પણ આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.